21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડભોઈ નગરપાલિકા અને ડભોઈ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલના બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને કર્મચારીઓએ એક સાથે મળીને વિવિધ યોગાસનો કર્યા હતા અને જનતાને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશો આપ્યો હતો। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે અપ્રતિમ ખ્યાતિ અપાવી છે, જેના કારણે વર્ષ 2015થી દર વર્ષે વિશ્વભરમાં 21 જૂનને યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે। યોગ એ શારીરિક, માનસિક, આધ્યાત્મિક અભ્યાસ છે, જે રોજના જીવનમાં નિયમિત કરવાથી વ્યક્તિ તન અને મનથી સંપૂર્ણ સ્વસ્થ રહે છે। નગરપાલિકા કક્ષાના આ વિશેષ કાર્યક્રમમાં વહીવટીતંત્ર અને પોલીસ વિભાગનો મોટો સહયોગ જોવા મળ્યો। કાર્યક્રમ દરમિયાન પીઆઈ એટી પટેલ, ચીફ ઓફિસર જયકિશન તડવી, મેનેજર મહેશ પરમાર અને ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ, ડભોઈ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ જવાનો, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના કર્મચારીઓ અને નગરપાલિકાના તમામ કર્મચારી મિત્રો, અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ યોગ દિવસની ઉજવણી આજે ડભોઈ નગરપાલિકા દ્વારા અને પોલીસ સ્ટેશન ડભોઈ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી માત્રામાં પોલીસ કર્મચારીગણ, માનનીય પીઆઈ સાહેબ શ્રી તથા ડભોઈ નગરપાલિકાના કર્મચારી મિત્રો ઉપસ્થિત રહી અને યોગ કરેલ છે અને આ યોગ લોકો પોતાના જીવનમાં ઉતારે અને યોગ રોજ કરે તે મુજબનો સંદેશો આજે આ યોગ કરીને પાઠવેલ છે।